ગુજરાત સહિત દેશભરમાં પેપર લીક થવાની ઘટના જે છે હવે લગભગ રૂટીન થઈ ગઈ. બોલો, એકાદ બે અપવાદ હોય તો જુદી વાત છે. આપણે ત્યાં ગુજરાતમાં 2019માં બિન સચિવાલય ક્લાર્કની જે હતી પરીક્ષા, એ પેપર પરીક્ષા રદ કરવી પડી હતી. આવા જ કારણોસર બહુ બધો ગધેડો થયો હતો ગામ આખામાં. 2021માં હેડ ક્લાર્કની પરીક્ષા એ પણ રદ કરવી પડી, ફરીથી લેવી પડી હતી. 2023માં જુનિયર ક્લાર્કની હતી, એ પરીક્ષાના કલાકો પહેલા જ ફૂટી ગયા પેપર, કલાકો પહેલા જ, એટલે વળી પાછી મોકૂફ રાખવી પડી. પછી LRD ઓલા તલાટી મંત્રી ને એવું હોય છે, એમાં પણ વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. અને બધે તમે જુઓ તો સરકારે પણ અથવા તંત્ર વાહકો પણ નીચું જોણવા જેવું થયું હતું. તો ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, કોઈ રાજ્યમાં કોઈ છાતી ઠોકીને હવે તંત્ર એમ નથી કહી શકે એમ કે અમે પરીક્ષા પારદર્શી રીતે, નિષ્પક્ષ રીતે અથવા તો બિલકુલ સુરક્ષિત રીતે લઈ શકશું. એટલે મેં તમને શરૂઆતમાં કીધું, પરીક્ષા લેવામાં તંત્ર નાપાસ થયું છે. બિલકુલ જી.